નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રિવિઝન લેક્ચર અંગ્રેજીમાં આપનું સ્વાગત છે. અંગ્રેજીમાં આપણે છેલ્લે બારાક્ષરી શીખી, જે ઢ સુધીની બારાક્ષરી આપણે કરેલી છે. એમાંથી હવે આપણે આગળ વધશું. ઢ પછીની લાઈન જે હશે એ લેવાની છે. વિષય લખો અંગ્રેજી. ક થી ઢ સુધીની થઈ ગઈ. હવે અણથી પ સુધીની અણથી પની બારાક્ષરી. અણથી પની બારાક્ષરી જે તમારે બધાએ તમારી નોટમાં વ્યવસ્થિત રીતે આકા પાડીને લખવાની છે. એક પેજ ઉપર 2 આકા પાડશો એટલે 3 ખાના થઈ જશે, એટલે વ્યવસ્થિત સમાય જશે. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. હણનો એન એ હણથી પની બારાક્ષરી એટલે હણફેર, તલવાર, થાળી, દડો, ધજા, નગારું અને પતંગ, એટલે કે 7 લાઈન થશે. આણાનો એન એ, હણીનો એન આઈ, હણીનો એન ડબલ ઈ, હણુનો એન યુ, હણુનો એન ડબલ ઓ, હણીનો એન ઈ, હણઈનો એન એ આઈ, હણવનો એન ઓ, હણવનો એન એ યુ, હણવનો એન એ એન અથવા એન એ એમ. એક લાઈન થઈ ગઈ. બોલતું જવાનું. હણનો એન એ, હાણાનો એન એ, હણીનો એન આઈ, હણીનો એન ડબલ ઈ, હણુનો એન યુ, હણુનો એન ડબલ ઓ, હણેનો એન ઈ, હણઈનો એન એ આઈ, હણનો એન ઓ, હણવનો એન એ યુ, હણમનો એન એ એન અથવા એન એ એન. પછી છે તની લાઈન. તનો ટી એ, તાનો ટી એ, હસ્વ તીનો ટી આઈ, દીર્ઘ તીનો ટી ડબલ ઈ, હસ્વ તુનો ટી યુ, દીર્ઘ તુનો ટી ડબલ ઓ, એક માત્ર તેનો ટી ઈ, 2 માત્ર તૈનો ટી એ આઈ, કાનો માત્ર તોનો ટી ઓ, કાનો 2 માત્ર તૌનો ટી એ યુ, તૌનો ટી એ એન અથવા ટી એ એમ. તનનો ટી એ એન અથવા તો ટી એ એમ. હણફેર, તલવાર. તની લાઈન બોલી લઈએ. તનો ટી એ, તાનો ટી એ, તીનો ટી આઈ, દીર્ઘ તીનો ટી ડબલ ઈ, હસવાવાળું તુનો ટી યુ, દીર્ઘાવાળી પુનો ટી ડબલ ઓ, એક માત્ર તેનો ટી ઈ, 2 માત્ર તૈનો ટી એ આઈ, કાનો માત્ર ટોનો ટી ઓ, કાના 2 માત્ર તૌનો ટી એ યુ, માથે મીંડું ટમનો ટી એ એન અથવા તો ટી એ એમ.
હવે અણફેર તલવાર. હવે આપણે શેની લાઈન લીધી? થાળી. તલવાર પછી શું આવશે? થ. થનો ટી એચ એ, થાનો ટી એચ એ, થીનો ટી એચ આઈ, થીનો ટી એચ ડબલ ઈ, થૂનો ટી એચ યુ, થૂનો ટી એચ ડબલ ઓ, થેનો ટી એચ ઈ, થૈનો ટી એચ એ આઈ, થોનો ટી એચ ઓ, થૌનો ટી એચ એ યુ, થમનો ટી એચ એ એન અથવા ટી એચ એ એમ. ટી એચ એ એન અથવા ટી એચ એ એમ. આપણે તલવાર, થાળી ની લાઈન કરી. હવે થ પછી શું આવશે? તો કે દ. હવે હણફેર તલવાર થાળી. હવે શેની લાઈન લેશું? તો કે દનો ડી એ, દાનો ડી એ, હસ્વ દીનો ડી આઈ, દીર્ઘ દીનો ડી ડબલ ઈ, હસ્વવાળું દૂનો ડી યુ, દીર્ઘવાળું દૂનો ડી ડબલ ઓ, એક માત્ર દેનો ડી ઈ, બે માત્ર દઈનો ડી એ આઈ, કાનો માત્ર દોનો ડી ઓ, કાનો માત્ર દૌનો ડી એ યુ, માથી મીંડું દમનો ડી એ એન અથવા ડી એ એમ. આજે આપણે જે દની લાઈન લીધી છે એ તમારે બધાએ વ્યવસ્થિત બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. બોલી લઈએ એકવાર. દનો ડી એ, દાનો ડી એ, દીનો ડી આઈ, દીનો ડી ડબલ ઈ, દોનો ડી ઓ, દૂનો ડી યુ, દૂનો ડી ડબલ ઓ. ફરીથી બોલી લઈએ. દનો ડી એ, દાનો ડી એ, દીનો ડી આઈ, દીનો ડી ડબલ ઈ, દૂનો ડી યુ, દૂનો ડી ડબલ ઓ, દેનો ડી ઈ, દઈનો ડી એ આઈ, દોનો ડી ઓ, દવનો ડી એ યુ, દમનો ડી એ એન અથવા તો ડી એ એમ. દ પછી શેની લાઈન આવશે? તો કે ધજાની. ધનો ડી એચ એ. શું થશે ધનો? ડી એચ એ. ધાનો, ધને કાનો ધાનો ડી એચ એ, હસ્વ ધીનો ડી એચ આઈ, દીર્ઘ ધીનો ડી એચ ડબલ ઈ, હસ્વવાળું ધૂનો ડી એચ યુ, દીર્ઘવાળું ધૂનો ડી એચ ડબલ ઓ, તેનો ડી એચ ઈ, થઈનો ડી એચ એ આઈ, ધોનો ડી એચ ઓ, ત્યાર પછી થૌનો ડી એચ એ યુ, તમનો
DHAN અથવા DHAM. અણફેર, તલવાર, થાળી, દડો અને ધજા એ આપણી કેટલી લાઈન થઈ? તો કે 5 લાઈન થઈ. તોની લાઈન બોલી લઈએ. ધનો DHA, ધાનો DHA, તીનો DHI, તીનો DHEE, તુનો DHU, તુનો DHOO, તેનો DHE, તૈનો DHAI, તોનો DHO, તવનો DHAU, તમનો DHAN અથવા તો DHAM. ધજા પછી શું આવશે? તો કે નગારું. નનો NA, નાનો NA, નીનો NI, નીનો NEE, નુનો NU, નુનો NOO, એક માત્ર નેનો NE, બે માત્ર નૈનો NAI, કાનો માત્ર નોનો NO, કાનો બે માત્ર નવનો NAU, માથે મીંડું નમનો NAN અથવા NAM. આપણે હળફથી પ સુધીની લાઈન લખવાની છે. એમાં આપણે દડો, ધજા, નગારું. ન પછી શું આવશે? તો કે પ. પનો PA, પાનો PA, હસ્વ પીનો PI, દીર્ઘ પીનો PEE, હસવાવાળું પૂનો PU, દીર્ઘાવાળું પૂનો POO, એક માત્ર પેનો PE, બે માત્ર પૈનો PAI, કાનો માત્ર પોનો PO, કાનો બે માત્ર પૌનો PAU, માથે મીંડું પમનો PAN અથવા PAM. નની લાઈન બોલવાની બાકી છે અને પની લાઈન. નનો NA, નાનો NA, નીનો NI, નીનો NEE, નુનો NU, નુનો NOO, નેનો NE, નૈનો NAI, નોનો NO, નવનો NAU, નવનો NAN અથવા NAM. પનો PA, પાનો PA, પીનો PI, પીનો PEE, પૂનો PU, પૂનો POO, પેનો PE, પૈનો PAI, પોનો PO, પૌનો PAU, પમનો PAN અથવા તો PAM. આજે આપણે હોમવર્કમાં પણ હણથી પ સુધીની 12 અક્ષરી 7 લાઈન થશે. 7 લાઈન બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. હણથી પ સુધીની 12 અક્ષરીની લાઈન તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. આપણે કથી શરૂ કરીને 12 અક્ષરીની લાઈન લીધેલી, કથી પ સુધીની 12 અક્ષરી થઈ ગઈ. તે બધી તમારે ઘરે પણ શીખવાનો પ્રયત્ન કરવાનો છે. લખવા બેસો ત્યારે લખતું જવાનું છે
અને બોલતું જવાનું છે. જેટલી બારાક્ષરી તમે લખો એ બધી જ બારાક્ષરી તમને બધાને આવડે છે. બને તો જાતે લખવાનો પ્રયત્ન કરશો. આજે હોમવર્કમાં ણ થી પ સુધીની બારાક્ષરી તમને આપેલી, જે કરવી ફરજિયાત થશે. આજ માટે આટલું. ફરી મળીશું.